સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ ગયા। કિમ 4 રસ્તા નજીક શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા। દુકાનદારોએ દુકાન બંધ કરવી પડી। જળભરાવ થતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। વેપારીઓને ચિંતા છે માલ સામાનના નુકસાનની। દુકાનદારોએ દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે। તેવા પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા અહીં જનજીવન પર વ્યાપક અસર વર્તાઈ રહી છે। ગઈકાલ રાતથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। માંગરોળના પાલોદ ગામ ખાતે આવેલું જે ફિડો શોપિંગ સેન્ટર છે, આ શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક દુકાનો આવેલી છે, ત્યારે જે રીતે વરસાદી પાણી ભરાતા લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરીની અહીં પોલ છે તે ખુલ્લી પડી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પાલોદ ગ્રામ પંચાયત દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવી, તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીં ડ્રેનેજ લાઇન છે તે બનાવવામાં આવી છે, પરંતુ ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જતા જે પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। દર વર્ષે આ પરિસ્થિતિનું અહીં નિર્માણ થાય છે, જેના કારણે જે શોપિંગ સેન્ટરના લોકો છે અને જે દુકાનને આવતા લોકો છે તે હાલાકીનો સામનો છે તે કરતા હોય છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ઘૂંટણસમાં પાણી ફિડો શોપિંગ સેન્ટરમાં ભરાઈ ગયા છે। કિમ 4 રસ્તા ખાતેનું આ મુખ્ય શોપિંગ સેન્ટર છે, જેના કારણે આ શોપિંગ સેન્ટરમાં લોકો છે તે સામગ્રી લેવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જાણે આખું શોપિંગ સેન્ટર બેટમાં ફેરવાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। લોકો જે દુકાનમાં પાણી ભરાઈ ગયા છે તે બહાર કાઢી રહ્યા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે ફીડર શોપિંગમાં જે રીતે વરસાદી પાણી ભરાયા છે તેને કારણે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ જે દુકાનદારો છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે પાલોદ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરાતા પાલોદ ગ્રામ પંચાયત સામે પણ લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।